છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે નવનિર્મિત એસટી બસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા લોકાર્પણ કરવામાં આવતા સમગ્ર વિસ્તારની પ્રજામાં ખુશીની લહેર વ્યાપેલી જોવા મળી રહી છે। છોટાઉદેપુર જિલ્લામાં આવેલા કવાંટ તાલુકાની પંથકની પ્રજાની વર્ષોથી માંગ હતી કે કવાંટ ખાતે એસટી બસ સ્ટેશન કાર્યરત છે, જેનો લાભ પંથકની પ્રજાને મળે, ત્યારે કવાંટ તાલુકામાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂપિયા 2.20 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવનિર્મિત એસટી બસ ડેપોનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। નવનિર્મિત એસટી બસ સ્ટેશનમાં પ્રજાની સુખાકારી માટે તમામ વ્યવસ્થાપનો ઊભા કરવામાં આવ્યા છે। એસટી બસ ડેપોના લોકાર્પણ સમારોહમાં રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભ વિતરણ કરાયું હતું। આ સાથે મંત્રી સહિત મહાનુભાવોના હસ્તે 25 નવીન બસોનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું, જેમાં મહત્વની બાબત એ હતી કે નવીન બસમાં જાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, અભયસિંહ તડવી સહિત જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા સહિતના મહાનુભાવો દ્વારા કવાંટથી છોટાઉદેપુર સુધી પ્રવાસ કરી આનંદ માણ્યો હતો। આજ રોજ કવાંટ ગામમાં નવો જે એસટી ડેપો બન્યો છે એનું લોકાર્પણનો કાર્યક્રમ થઈ રહ્યો છે, જેમાં આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ પધારવાના છે અને કવાંટ ગામમાં પણ પૂરી રીતે બધા લોકો ખૂબ આનંદિત અને ઉત્સાહમાં છે। અહીંયા અમારા ગામના વેપારી મહાજન પણ અહીંયા ગાડી અત્યારે હાજર છે અને ખરેખર આ ડેપોની અમને 20-25 વર્ષ પહેલાંથી બહુ તકલીફ પડી રહી છે, જેનો આતુરતાનો અંત હવે થવા જઈ રહ્યો છે। હવે ઘણા બધા આજુબાજુના ગામડાના લોકો છે, જે લોકોને પણ અહીંયા બસમાં અવરજવર કરવા માટે બહુ મુસાફરી કરવામાં તકલીફ પડતી હતી, લોકોને ટીંગાઈને પ્રાઇવેટ ગાડીઓમાં જવું પડતું હતું। ધારો કે કોઈ બીમાર હોય, કોઈ અપંગ હોય, એ લોકોને પણ ચોકડી પરથી આવવા જવામાં બહુ તકલીફ પડતી હતી। એટલે ખરેખર આ એક જરૂરી હતું અને સરકારશ્રી દ્વારા આજે નવો ડેપો બનાવી આપવામાં આવ્યો, એનું ખરેખર અમારા ગામમાં પણ બધી રીતે ખુશીનું વાતાવરણ છે અને બધા લોકો પણ બધા ખુશ છે। મારું નામ રાઠવા મહેશ કુમાર નટવરલાલ, સરપંચ પતિ અને કવાંટ ગ્રામ પંચાયત સદસ્ય। ઘણા સમયથી કવાંટના લોકો, કવાંટ તાલુકાના આજુબાજુના લોકો આ ડેપોના લોકાર્પણની રાહ જોઈ રહ્યા હતા। આજે આપણા ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ ડેપોનું લોકાર્પણ કરવા આવવાના છે। આ ડેપોથી કવાંટના રોજગાર ધંધા પણ વધશે, લોકોને જે તકલીફો પડતી હતી, ગામની બહાર અડધી રાતે જવું પડતું હતું, એ હવે દૂર થઈ ગયું। અહીં ડેપોની એક વ્યવસ્થા થઈ ગઈ અને ગામમાં આવું એક સરસ બિલ્ડિંગ ઊભું થયું, એના માટે ભાજપ સરકાર, શ્રી નરેન્દ્ર મોદી, આપણા વડાપ્રધાન, આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, એમનો તમામ ગ્રામજનો વતી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ગામમાં ખરેખર અત્યારે એક ઉત્સવ હોય મોટો એવું વાતાવરણ છે અને ઘણી ખુશીનો માહોલ છે કવાંટમાં। શું નામ? પંચાલ સંદીપ કિશોરચંદ્ર, ડેપ્યુટી સરપંચ કવાંટ। આજે કવાંટ તાલુકાને 20 વર્ષ પૂરા થયા, 20 વર્ષ જેવા થયા અને કવાંટ ગામની 20 વર્ષથી એક લોક માગણી હતી કે કવાંટમાં એક એસટી ડેપો બને અને જેનો નગરજનોને લાભ મળે। આજે 20 વર્ષ પછી અમારા કવાંટ ગામની જનતાને જે લાભ મળેલો છે એની અમને ઘણી ખુશી છે અને આજનો જે સમારોહ, આજે શ્રી ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ આવે છે અને એમના દ્વારા અમારા ડેપોનું લોકાર્પણ થાય છે, એવું અમે કવાંટ ગામના લોકોને ઘણી ખુશી છે એવો અને અમે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। શું નામ? મારું પરીખ બીરેન કુમાર કંચનલાલ પરીખ, મારો વેપારી મહાજનમાં ખજાનચી તરીકે હોદ્દો છે। ગુજરાતનો છેવાડાનો છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં એક નવીન બસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું, જે બસ સ્ટેશનમાં દરરોજ 110 જેટલી બસો અપડાઉન થશે, 16 જેટલી એક્સપ્રેસ બસો અપડાઉન થશે। આ તાલુકો એ મહારાષ્ટ્રથી 11-12 કિલોમીટર અને મધ્યપ્રદેશથી બી એટલો જ નજીક પડે છે। આ તાલુકો ગુજરાતનો આ બેઉ રાજ્યથી જોડતો પહેલો તાલુકો છે। આ તાલુકામાં અદ્ભુત અત્યાધુનિક વ્યવસ્થાઓ થકી અહીંયાના સૌ નાગરિકોને દરરોજ આનો લાભ મળશે। દરરોજ 5000થી વધારે નાગરિકોને આ બસ સ્ટેશનનો લાભ મળશે। આજે આ બસ સ્ટેશનથી 25થી વધારે નવી બસોનું બી લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ બસોમાં આ વિસ્તારના અને ગુજરાતના સૌ નાગરિકો પોતાનું સપનું સાકાર કરવા માટે
દરરોજ વહેલી સવારે ઉઠીને ઘરેથી એક નવા સંકલ્પ જોડે જઈ શકશે. સૌ નાગરિકોને એક સૂચન બી કર્યું છે ને વિનંતી બી કરી છે કે આ અત્યાધુનિક નવી બસો બસ સ્ટેશનને આ જ પ્રકારે સ્વચ્છ રાખવામાં મદદગાર થાય. આભાર. ઓકે સાહેબ, તમે સર. જે વાત કરી આપણે નગલી કચેરીમાં જે અભિનંદન આપે છે પોલીસને, હજુ પણ કેટલાક મોટા માથા પકડવાના બાકી છે અને બીજા આઈએએસ અધિકારી પણ અંદર નામ આવી શક્યતાઓ છે, તો એ બાબતે તમે પોલીસ ડિપાર્ટમેન્ટ ક્યારે અને શું કરશે? વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ આ બાબતે ખૂબ જ ગંભીરતાપૂર્વક કામગીરી કરી રહી છે. કોઈ બી નામ આવશે એ નામ તાત્કાલિક જાહેર કરવામાં આવશે ને પકડવામાં બી આવશે. છોટાઉદેપુર જિલ્લાનું કવાંટ તાલુકો. કવાંટમાં આજે એક અવસર જેવો માહોલ જોવા મળી રહ્યો છે, એક પર્વ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુર અને કવાંટ તાલુકો વર્ષો સુધી સંલગ્ન તાલુકા સાથે કાર્યરત હતા અને વર્ષો પહેલાં કવાંટ તાલુકો સ્વતંત્ર સ્થાપિત થયો છે. ત્યારથી અહીંના લોકોની એક માંગ હતી કે કવાંટ ખાતે સ્વતંત્ર અદ્યતન સુવિધાઓથી સ્વચ્છ એસટી ડેપોનું નિર્માણ થાય. જે હાલ આજ રોજ આપ જોઈ શકો છો તે પ્રમાણે તસવીરમાં લગભગ 2 કરોડ ઉપરાંતના ખર્ચે કવાંટ ખાતે નવનિર્માણ એસટી બસ ડેપોનું નવનિર્માણ થયું છે અને આજરોજ રાજ્યના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા તેનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે. આપ તસવીરોમાં જોઈ શકો છો તે પ્રમાણે અદ્યતન સુવિધાઓથી સજ્જ આ એસટી બસ ડેપો છે, જેમાં પુરુષ શૌચાલય સહિત વિકલાંગ શૌચાલય સહિત મહિલા શૌચાલય સહિત પાણીની પરબ જેવી અદ્યતન સુવિધાઓથી સજ્જ આ ડેપો હાલ કવાંટની પ્રજાને હાલ મળી આવેલ છે, જેને લઈ કવાંટ પંથકની પ્રજામાં હાલ તો હર્ષની લાગણી છવાયેલી જોવા મળી રહી છે. તૌફિક શેખ, દિવ્યાંગ ન્યૂઝ, છોટાઉદેપુર.